ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થઈ રહી છે તેમાં કેટલાય એવા સરકાર દ્વારા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે કે જ્યાં મગફળીની ખરીદી થાય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક બાતમી ખેડૂતો દ્વારા મળતી હતી કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થઈ રહી છે તેમાં સેમ્પલના નામે વધારે પ્રમાણમાં મગફળી ખેડૂતો પાસેથી લેવામાં આવે છે. તો આજે જસદણની નજીક ખોડલ કરીને એક ટેકાના ભાવે જે કેન્દ્ર શરૂ થયું છે ત્યાં BS9ની ટીમ પહોંચી છે અને આપણે જાણવું છે કે જે જૂના સેમ્પલ પડ્યા છે શું ખરેખર આવું થાય છે, જૂના સેમ્પલ જે પડ્યા છે એ કેટલા છે અને કેટલા જથ્થામાં સેમ્પલના નામે ખેડૂતો પાસેથી મગફળી લેવામાં આવે છે એવું તમને સીધું બતાવીશ કે આ બધા જ અહીંયા સેમ્પલ પડ્યા છે. તમે જોઈ શકો છો કે કેટલી મગફળી લેવામાં આવતી હતી સેમ્પલના નામે. આ બધા જ પ્લાસ્ટિક બેગમાં જે મગફળી ભરેલી છે એ સેમ્પલ માટે લેવાયેલી ખેડૂતો પાસેથી મગફળી છે. અને જે પ્રમાણે BS9 અને મેં તમને કહ્યું હતું કે જ્યારે જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે કે માર્કેટિંગ યાર્ડનો કે કોઈ પણ પ્રશ્ન હશે કે ખેડૂતો સાથે એવું લાગતું હશે કે જે અન્યાય થતો હોય કે ખેડૂતોનું શોષણ થતું હશે ત્યાં BS9 અને કાજલ સુવા હંમેશા ઉપસ્થિત રહેશે. તો આજે તમારા હિત માટે, ખેડૂતોના હિત માટે એ પુષ્ટિ કરવા માટે BS9ની ટીમ જે છે તે અહીં પહોંચી છે અને તમને સેમ્પલ લાઈવ બતાવી રહ્યા છીએ. કેટલું સેમ્પલ એક ખેડૂતો પાસેથી સેમ્પલ માટે કેટલી ક્વોન્ટિટીમાં લેવામાં આવે છે? આ કેટલું છે? 250 ગ્રામ કે 300 ગ્રામ? એક ફિક્સ આંકડો હશે ને કંઈક? એક ફિક્સ આંકડો હશે ને 250 ગ્રામ કે 300 ગ્રામ? ફિક્સ આંકડો તો કેવી રીતે હોય કે વજન કાંટો તો હોય કમો ભરી નાખ્યું હોય 50 ગ્રામ આમ કેમ થાય 50 ગ્રામ 10 પોપટા ત્યાં 250 થી 300 ગ્રામ હશે. 250 થી 300 ગ્રામ. તમે જોઈ શકો છો કે એક ખેડૂત પાસેથી સેમ્પલ માટે આટલી મગફળી લેવામાં આવે છે. ખાસ મારે પૂછવું છે કે સંચાલક તો અહીં હાજર નથી. અમે કોશિશ કરી છે કે સંચાલકને મળીએ અને હકીકત શું છે, જે દાવા થઈ રહ્યા છે શું એ સાચા છે કે ખોટા છે એ જાણવા માટેની અમે કોશિશ કરી છે. પરંતુ અહીં જે ખોડલ ટેકાના ભાવે જે કેન્દ્ર છે ત્યાંના સંચાલક અત્યારે ઉપસ્થિત નથી. પરંતુ સંચાલક વતી અહીં કોઈ સ્ટાફમાંથી ઉપસ્થિત હોય તો મારે એમની પાસેથી જવાબ જોઈએ છે કે જે દાવા થઈ રહ્યા છે કે ખેડૂતો પાસેથી સેમ્પલના નામેથી વધારે મગફળી લેવામાં આવે છે, શું આ સાચું છે? સેમ્પલના નામે અમારે અત્યારે 200 ગ્રામથી 250 ગ્રામનો ક્રાઇટેરિયા છે કે તમારે 200 ગ્રામ મગફળી ખેડૂતોની લઈ અને ગ્રેડિંગ કરવું. એટલે 200 ગ્રામથી 250 ગ્રામ અમે સેમ્પલ લઈએ છીએ, એમાંથી 200 ગ્રામ જોખી અને ખેડૂતોને પરત આપીએ છીએ ગ્રેડિંગ કરવા માટે, ફોલવા માટે. અને 200 ગ્રામ જેટલી એ ફોલીને અમે પરત આપી દઈએ ગ્રેડિંગ કરીને. 200 ગ્રામ જેટલી અમારે રાખવાની હોય. કાંઈ પ્રશ્ન પાછળથી જો ઉપસ્થિત થાય ખેડૂતોનો કે ભાઈ અમારી મગફળી આ નથી કે ફરી ગઈ છે, તો અહીંયા અમારી પાસે જે 200-250 ગ્રામ હોય એની હારે અમે મેળવી શકીએ. એટલે 200-250 ગ્રામ અમે રાખીએ છીએ અને 200-250 ગ્રામ જે સેમ્પલ અમે ખેડૂત પાસે ગ્રેડિંગ કરાવ્યું હોય એને પરત આપી દઈએ છીએ પાછી. એટલે અમે ટોટલ 400 ગ્રામ પહેલા લઈએ, 200 ગ્રામ જોખી ખેડૂતોને ગ્રેડિંગ કરીને પરત આપીએ અને 200 ગ્રામ અમારી પાસે રાખીએ. આટલો પ્રશ્ન હોય છે અમારે. એક બીજો દાવો ખેડૂતો તરફથી એ પણ થઈ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક પૈસાની લેવડ દેવડથી વ્યવહાર થઈ રહ્યો છે, સાચું છે આ? જો એમાં જે પ્રશ્ન 2 દિવસથી મીડિયામાં કે જાહેર લોકોમાં જે ચર્ચાનો વિષય થયો એ ખાસ કરીને ખોડલ કેન્દ્રને લઈને જ થઈ રહ્યો છે. ખોડલ કેન્દ્રને લઈને જ થઈ રહ્યો છે. એ બી મીડિયામાં થઈ રહ્યો છે. મને બી ખ્યાલ છે અને તમને બી ખ્યાલ છે. એનો પ્રશ્ન એવો છે કે જે ભાઈ અહીંયા અમે ખોડલ કેન્દ્ર શરૂ થયું ત્યારે અમે સ્ટાફ વતી અમે 10 માણસોને રાખ્યા હોય, તો એમાં એક માણસ કોઈ ભૂલ કરી ગયો અને એને મીડિયા સમક્ષ સ્વીકારી પણ લીધું કે ભાઈ આમાં કોઈ મંડળીનો કે કોઈ અધિકારીનો કઈ હાથ નહોતો, મેં મારી જાતે કર્યું છે અને અમે એને અમને અમારા ધ્યાન ઉપર આવ્યું એટલે અમે એને છૂટો બી 2 દિવસ. મતલબ કે તમે સ્વીકારો છો કે એવું થયું છે? હું સ્વીકારતો નથી, એ ભાઈએ પોતે સ્વીકાર્યું છે. હા, પણ મતલબ કે ખોડલ ખોટું કર્યું છે એ ભાઈએ બી સ્વીકાર્યું છે. તો પણ મતલબ કે એ અધિકારી ખેડૂતોએ આપ્યા છે, એ ખેડૂત અમારા મીડિયા સમક્ષ આવી ગયો છે કે ભાઈ મેં આ લોકોને આપ્યા નથી, મેં વચેટિયાને આપ્યા હતા. એ 2 દિવસથી ન્યૂઝમાં આવે છે, મહામંથનમાં VTVમાં તમારા મીડિયા ગ્રુપમાં આવી ગયેલા છે. એ ખેડૂત એ ભાઈએ સરકારના અધિકારી ગુજકો માર્શલ સમક્ષ હાજર થઈને નિવેદન આપી દીધું છે જેણે લીધા હતા એને. તો હવે આ પ્રશ્ન ખોડલ જીનિંગનો કે ખોડલ જીનિંગ કેન્દ્રના જે હરેશભાઈ કચ્છી સંભાળે છે કે અહીંના જે અમારા ગુજકો માર્શલના અજમેરી સાહેબ છે એની માથેના જે મીડિયા સમક્ષ નાખશે એ તદ્દન પાયા વિહોણા છે. આ પ્રશ્ન જે માણસ અમે સ્ટાફમાં રાખ્યો તો 2 દિવસમાં એને ભૂલ કરી, એને છૂટો કરી દીધો. એને પણ જવાબદારી તો મેનેજમેન્ટની જ છે. કોઈ પણ વ્યક્તિ આ સમાજ છે, કોઈ પણ વ્યક્તિ કેવો છે એ તમને ત્યારે ખબર પડે તમે એની જોડે કામ કરો કે 5 દિવસ 15 દિવસ રહ્યો ત્યારે એની ખબર. એ 2 દિવસમાં એ ભાઈનું એનો જે હતું એ અમારી સમક્ષ આવ્યું ભાઈ આ માણસ ખોટો છે, તમે એને 2 દિવસમાં ફરજ મુક્ત કર્યા છે.
નકર જો આ વધારે થયું હોય તો અમારી ઉપર આક્ષેપ તમે બી કરી શકો કે ભાઈ તમે આ મહિનો દિવસથી આ ભાઈ ખોટું કરે છે અને તમે ચલાવ્યું છે. એ ભાઈ 16 અને 17 બે દિવસ જ અમારે અહીંયા નોકરી પર રહ્યા છે. 18 તારીખે એ ભાઈને છૂટા કરી દીધા છે. બે અને દિવસ કેટલા ખેડૂતો સાથે આ ઘટના બની છે? એક જ ખેડૂત સાથે 2 દિવસમાં એ ભાઈ એક જ કદાચ ખેડૂત. એવું પણ હોઈ શકે કે બીજા મીડિયાની સામે તો- ન આવ્યા હોય. હા, નો આવ્યા હોય તમારી વાત સાચી છે. જો આ નો આવ્યા હોય તો આ અત્યારે જે આખા ગુજરાતમાં કે તમારા મીડિયા ગ્રુપમાં તમારી જાણ થાય એમ બધાને જાણ થઈ તો બીજા કોઈ ખેડૂત અમારી પાસે આવત કે તમારી પાસે આવત કે ભાઈ મેં બી આપ્યા છે, તમે આ તપાસ કરો. ખેડૂત બોલતાય ડરે છે, મીડિયાની સામે આવતાય ખેડૂત ડરે છે. નહીં નહીં, એ જો હું ખેડૂત જ છું, હું કોઈ લંડન થી કે અમેરિકાથી હું બી નથી આવ્યો, હું ખેતી જ કરું છું. અત્યારે હું અહીંયા કને નોકરી જ કરું છું, આ સ્ટાફ ભેગો જ છું, હું પગારદાર જ છું. એટલે હું કોઈ કઈ કે અધિકારી છું કે એવું કઈ નથી. ડરવાનું ક્યારે હોય? તમે ખોટા હોય ડરવાનું છે ને. જે ખેડૂતે 5,000 રૂપિયા આપ્યા હતા એ ભાઈને, એ કેમ નો ડર્યા? એને તો મીડિયા સમજ કીધું જ ને કે ભાઈ મેં આપ્યા છે, આ રહ્યું આ ભાઈને. તો ડરવાની વાત તો ખોટો માણસ છે એ ડરશે, સાચો હોય છે ક્યારેય ડરશે નહીં. એટલે કોઈ પણ ખેડૂતને અમે અહીંયા જાહેરાત કરી છે કે કોઈએ 1 રૂપિયો ક્યાંય આપવાનો નથી. બધે બોર્ડ મારેલા છે કે આર્થિક વ્યવહાર કોઈએ કરવો નહીં. પણ છતાં જો કોઈ ખેડૂતને નબળું મગફળી 2 કોથળા 3 કોથળા હોય અને એને આમાં ભેગી નાખી દેવી હોય તો એ 200-500 રૂપિયા આપવા હતું મતલબ અમે એ બી ના પાડીએ છીએ કે તમે કોઈ પણ વહીવટ કરવામાં હાલે છે સરકારની ધારાધોરણ મુજબ ત્યાં લગીને અમે સ્વીકારવા તૈયાર છીએ. સરકાર તમારી હારે છે, સરકાર બી સ્વીકારવા માંગે છે. કોઈ ખેડૂતોને હેરાન કરવાનો, પરેશાન કરવાનો કે રિજેક્ટ કરવાનો કોઈ સવાલ નથી. પછી આ એક કોઈ વાતનું વિહંગળ થાય, રાયનો પર્વત જેવી વાત છે. એક માણસે ભૂલ કરી, એને સ્વીકારી લીધી, એનું પછી વારંવાર દોહરાવું તો સંસ્થા, કોઈ પણ ખેડૂત, આ બધું ટેન્શનમાં જ છે અત્યારે. સમજો અમે બી અત્યારે કામ કરીએ છીએ, હું બી પગારદાર છું, તો મને એક માનસિક ટેન્શન છે. આજ તમે આવ્યા, કાલ બીજા કોઈ મીડિયાવાળા આવવાના છે. અહીંયા કંઈ થાય છે તમે રિયાલિટી ખેડૂત હારે ચેક કરી લ્યો. 5 ખેડૂતને બોલાવીને પૂછો ભાઈ તમે આપો છો કે નહીં. અને અહીંયા કણે કોઈ પણ જગ્યાએ કોઈ જગ્યાએ આર્થિક વ્યવહાર ક્યાંય થતો હોય તો તમે અમને જાણ કરો. અમે બહાર ફરીને કહીએ જ છીએ બધા ખેડૂતોને, ઓફિસ છે, સ્ટાફ છે, તમે આવીને જણાવો કે કોઈએ 2 રૂપિયા, 5 રૂપિયા, 50 રૂપિયા માંગ્યા હોય તો બી. એ વ્યવહાર શા માટે થયો હતો? કારણ શું એનું? હવે એનું કારણ એવું હતું, એ ભાઈ, અમે મારી જાણકારી છે ત્યાં સુધી એ ભાઈએ એવું કીધું કે અમે અહીંથી ગ્રેડિંગ કરીને ઓકે કરેલું હતું, એનો તોલ ચાલુ થઈ ગયેલો હતો. વચ્ચે કંઈ થોડી ખરાબ મગફળી આવી એટલે એ ભાઈએ રોકાવી કે ભાઈ આ માલ ને આ માલ તમે સેમ્પલ કર્યું એનો ફરક છે, એટલે તમે બીજી વાર ગ્રેડિંગ કરાવવા જાઓ. એટલે એ ભાઈ કે બીજી વાર ગ્રેડિંગ નથી કરાવવું અને મારી મગફળી થોડી ખરાબ છે એ મને ખબર છે, પણ તમે કંઈક લઈને મને આ જોખી દો. બસ આટલી વાતની મને ખબર છે. પછી એને કેટલાનો કર્યો એ તો તમારા મીડિયા દ્વારા મને બી ખબર પડી. જ્યારે એના ગૂગલ પેના સ્ક્રીનશોટ તમારા મીડિયા દ્વારા જાણવા મળ્યા ત્યારે અમને ખબર પડી કે ભાઈ આને આટલો વ્યવહાર કર્યો હતો. એટલે આ વાત મને જાણવા છે ત્યાં લગીને આ વાત હતી કે એને માલ જે ગ્રેડિંગ કરાવ્યો એ અને અંદર ટેમ્પામાં જે થોડોક પીડ્યો હતો એ બે અલગ અલગ હતો. એટલે નબળો માલ નાખવા માટે ખેડૂતોએ પૈસા આપ્યા હતા. સહકારી કેન્દ્રો જે ઊભા કરવામાં આવ્યા છે એ ખેડૂતોના હિત માટે હોય છે, અને એમાં જો ખેડૂતો પાસેથી 5,000 રૂપિયાના એવા વહીવટ થતા હોય તો પછી તંત્ર ઉપરથી તો ખેડૂતોનો વિશ્વાસ ઉઠે જ છે, પરંતુ જે કેન્દ્ર એ મગફળી લઈને આવે છે ન્યાય એને નિરાશા મળે છે. એટલે ખેડૂતોમાં એક વિશ્વાસની ભાવના હોય ને એ ઉઠતી જાય. જો આ વાત તમે મને કરો છો રાઈટ છે કે વિશ્વાસ ઉઠતો છે. વિશ્વાસ ક્યારે ઉઠે? હું 100% સાચો છું, તમને એ જ કહેવા માંગુ તો મારે કાંઈ વિશ્વાસ ઉઠાડવાનો. મારી મગફળી હાલે એમ છે, સરકાર લેવા માંગે છે, સંસ્થા બી લેવા માંગે છે. રોજના 200 બિલ બને છે અહીંયા, 150 થી 200. હવે 200 બિલમાં તમારે ક્યારે 2 ખેડૂતની મગફળી નબળી આવે, ધારાધોરણ સરકારના નથી તો અમે એને 2 ખેડૂતને પાછા મોકલી, દાદા બીજી મગફળી હોય તો લઈ આવો, આ નથી હાલે એમ, તો એ વ્યા જાય છે. પછી હવે કોઈ ખેડૂતોએ સેમ્પલિંગ કરાવ્યું છે, હારી માંડવી છે, અને કોઈ 1-2% કોઈ ફરક સરકારના ધારાધોરણ મુજબ લે છે તો બી સરકારે એવું કીધું છે કે ના, અમારા અધિકારીઓ છે ગુજકો માર્શલ આપેલ, એ બી એમ કહે છે કે ભાઈ સરકારની ઈચ્છા છે કે આપણે ખેડૂતો નિરાશ નથી કરવા તો લઈ લ્યો, તો લઈએ જ છીએ. પછી તો જે સરકારના ધારાધોરણ મુજબ ન આવે તો એનું શું કરવાનું મેડમ? અને સરકારના પરિપત્ર મુજબ તો એમ છે કે ભાઈ મગફળી ઝીણી હોય, જાડી હોય, ગમે એ હોય, મગફળી હોવી જોઈએ. તો પછી કેટલા એવા કેન્દ્રો છે કે જ્યાંથી ફરિયાદ આવે છે કે ઝીણી મગફળી હોય તો રિજેક્ટ કરવામાં આવે છે, અથવા તો 35 કિલો ભરતી ન થાય તો રિજેક્ટ કરવામાં આવે છે. હા, આ શું યોગ્ય છે?
જો યોગ્ય એટલા માટે હું તમને કહું તો સરકારને આ સરકારનો વિષય છે, મારો ને તમારો નથી. આ ના એટલામાં ફેરવવાનું. સરકારને ટાંકીને જ કહું છું, કદાચ હું અને તમે જાગૃત હશું, સરકારનું ધ્યાન દોરવા માટે જ કહું છું કે શું એ કાયદામાં કોઈ સુધારો વધારો કરવો જોઈએ. સુધારો વધારો કરવામાં સરકાર આખી ગાઈડલાઈન પ્રમાણે હાલતી હોય છે કે ઝીણી મગફળીનું આટલું ગ્રેડિંગ હોવું જોઈએ, જાડી મગફળીનો આટલો ઉતારો, આટલું ડેમેજ હોવું જોઈએ, એ બધાના ધારાધોરણ છે, એ જ પ્રમાણે ગ્રેડિંગ થતું હોય છે. 35 કિલોની ભરતી રહે, 35 કિલોની ભરતી હું રોજ 150 બિલ બનાવું છું, એક પણ ખેડૂતનો એવો પ્રશ્ન નથી આવ્યો 35 કિલો નો હમાણી હોય. આ 10 દિવસથી કેન્દ્ર ચાલુ છે, એક પણ ખેડૂત એવો નથી આવ્યો કે મારી બેગમાં 35 કિલો નો હમાણી હોય ને એ હમાવાના પ્રશ્ને રિજેક્ટ. 39 નંબરની મગફળીમાં આ પ્રશ્ન આવે છે. 39 નંબરની મગફળીમાં એ પ્રશ્ન એટલે આવે છે, જો કાચી મગફળી ઉપાડી લીધી હોય કોઈ ખેડીએ અને પાક નબળો હોય તો જ આ પ્રશ્ન આવે. પૂરી પાકેલી 39 નંબર રોજની મગફળી 20 ખેડૂ લઈને અહીંયા આવે છે, એક પણ ખેડૂ અહીંથી બારદાનમાં સવાણી ન હોય અને પાછું ભરી ગયો હોય એવો હજી એક પ્રશ્ન નથી અમારા કેન્દ્ર ઉપર એવો કે ભાઈ આ હમાણી નથી ને લઈને ગયા છે. હજી એક પ્રશ્ન થયો પછી બીજા કેન્દ્ર ઉપર તમે વાત કરો છો એનો ખ્યાલ મને નથી. મારા કેન્દ્ર ઉપર હું કહું છું કે મને એવો ધ્યાનમાં હજી પ્રશ્ન થયો 10 દિવસમાં કે કોઈ ખેડૂતનું બારદાનમાં ન હમાણું હોય, રિજેક્ટ થયું હોય એવું, હા પલળી ગયું હોય, કોટા કાઢી ગયું હોય, ફૂગ લાગી ગયું હોય, ડેમેજ થઈ ગયું હોય, એવા રોજના 2 ખેડૂત આવે છે કે ભાઈ ધારાધોરણ કરતાં વધારે બહુ હોય સરકારના, અને કોઈ પાછા જાય 2 ખેડૂત તો ઉગી ગયેલાના હિસાબે પલળો તો એ માલ આવું છે. રોજ કેટલા ખેડૂતો આવે છે રોજ 150 થી 150 બિલ બને છે. અને એના માટે ખેડૂતોને લાઈનમાં પણ ઊભવું પડે છે, રાત્રે આવવું પડે છે. અમારો મેસેજ જાય એમાં ફિક્સ લખેલું હોય છે મેડમ, તમારે સવારે 8 થી. બધા ખેડૂત ભણેલા નથી જે મેસેજ વાંચીને આવી શકે. મેડમ ભણેલા નથી, આ અભણનું જ કામ છે. આજ કેન્દ્ર ચાલુ નથી થયા, 8 વર્ષથી આવે છે ને. મેસેજ વાળી સિસ્ટમ 8 તો વર્ષથી. મારી વાત સાંભળો, હાલો એ માની લો કે ટાઈમ જોતા નથી આવડતો, પૈસાનો મેસેજ મારે આવે છે, મારા પપ્પા ભણેલા નથી, તો મારા પપ્પાને ખબર પડે છે કે મેસેજ આવ્યો બેંકનો જ આવ્યો અને આમાં 1.5 લાખ જમા થઈ ગયા, ટાઈમ જોતા નહીં આવડે મેસેજ, એવું તમે માનો છો? નહીં, પણ જાણ કરવા માટે ઘણા ખેડૂતની જાણ બહાર મેસેજ નથી રહેતા, જાણમાં નથી રહેતા. કદાચ ફોન વાળી સુવિધા હોય તો તમને નથી લાગતું કે વધારે સારું રહેશે? ફોન વાળી સુવિધામાં મેડમ આખો એક સ્ટાફ બેહાડવો પડે, ફોન કરવા પડે, કોઈને ગામડે કોઈને કવરેજ ન હોય તો એનું યાદ રાખવું પડે કે આને નથી લાગ્યો મેસેજ છે, તે પછી પીડીએફ ફાઇલ આવે છે, દરેક ગામના ગ્રુપમાં પીડીએફ ફાઇલ નાખવામાં આવે છે, કોઈને મેસેજ બી નથી આવતા. તમે એવું ન માનો કે બધાને મેસેજ આવે છે. 150 મેસેજ કર્યા હોય તો 3 ખેડૂતોને મોબાઈલમાં મેસેજ બી નથી પડતા સર્વરના હિસાબે, કોઈના નેટવર્કના હિસાબે. એ ગામો ગામ પીડીએફ ફાઇલ આવે છે, એના હિસાબે એકાબીજા ગામના ખેડૂતો કહે છે કે ભાઈ આજ તારો વારો પીડીએફ ફાઇલમાં આવ્યો છે. અને બીજી સિસ્ટમ એ છે, કોઈને જાણ નથી થઈ તો 8 દિવસ લગી લેવામાં આવે છે. આજ તમારો વારો ખુલ્યો, અમુક કેન્દ્રોમાં કે છે 15 દિવસ સુધી, અમુક કેન્દ્રોમાં 8 દિવસ સુધી કયો છે. એક ફિક્સ પહેલા તો દિવસ આપો. 8 દિવસનો નિયમ હતો, 4 દિવસ પહેલા રાજ્ય સરકારે આ પરિપત્ર બહાર પાડ્યો, હવે 15 દિવસ લગીને બિલ બનશે. પહેલા 8 દિવસનું હતું, 4 દિવસ પહેલા રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો, અમને બી જાણ કરી છે, હવે તમે 15 દિવસ લગીને બિલ બનાવી શકશો, તો હવે 15 દિવસ થઈ ગયા. હવે આજ તમને મેસેજ આવ્યો, તમારે અગવડતા છે કે મેસેજ નથી આવ્યો, તમને 15 દિવસમાં જાણ થાય તોય તમારે લઈને આવો બિલ બની જાય, 16મા દિવસે નથી બનતું. એટલે આ પ્રશ્ન કોઈ મોટો એવો નથી કે ટાઈમ, અને મેસેજમાં ટાઈમ લખેલો હોય છે સવારે 8 થી બપોરના 2. પછી તમને મેસેજ અમે આજે કર્યો છે અત્યારે 5 વાગે કે કાલે તમારે મગફળી લઈને આવવાનું છે, એ અમારી તમને આગોતરી જાણ છે. પછી તમે 8 વાગે 5 વાગે મેસેજ સાંભળીને તમે 8 વાગે લાઈનમાં ઉભા રહી જાઓ, રાતે આખી રાત હેરાન થાવ તો એનો મતલબ શું મેડમ? અમે ના પાડીએ છીએ કે તમે રાતે લાઈન ન કરો. તો હવે આવું જ છે તો શું કરવાનું? હવે હું તમને રોકી તો નથી શકતો કે તમે. અત્યાર સુધીમાં કેટલા ખેડૂતોની જણસીનું તમે છે ખરીદી કરી છે? હવે એક કોમ્પ્યુટર વાળાનો વિષય છે, રોજના 150 થી 150 ની આજુબાજુ બિલ બને છે. મારી ગાઈડલાઈન મુજબ મને જે ખ્યાલ હતો ત્યાં લગી મને ખબર છે, ટોટલ આંકડો તો કોમ્પ્યુટરમાં તમે જાશો તો તમને ખ્યાલ મળશે કે કેટલી બેગ ને ટોટલ કેટલા બિલ બન્યા છે. આપનો આભાર. ખાસ મારે કેવું છે, તંત્રને ટાંકીને કેવું છે કે સહાય, ટેકાના ભાવે સહાયથી ખેડૂતોની મગફળી ખરીદવામાં આવતી હોય છે. સહાય શબ્દ એટલે શું કે મદદગાર, ખેડૂતોની તમારે મદદ કરવી છે. અને જ્યારે આવા કેસો સામે આવતા હોય કે 5,000નો વહીવટ કરવામાં આવ્યો છે, 2,000નો વહીવટ કરવામાં આવ્યો છે, આ કદાચ કેસ એવો છે કે મીડિયાની સામે આવ્યો છે, પરંતુ કેટલાય એવા ભ્રષ્ટાચારના કેસ હશે જે મીડિયાની સામે નહીં આવતા હોય. તો મારે ખાસ તંત્રને કેવું છે કે મીડિયાનું કામ છે તમારું ધ્યાન દોરવાનું, અને તમારું કામ છે કે તમે જે નિયમો લગાવ્યા છે એ નિયમોનું પાલન થાય છે કે નહીં એ જોતું રહેવાનું.
હંમેશા જેમ મેં કહ્યું છે અને આજે કહું છું કે જ્યાં જ્યાં ખેડૂતો સાથે અન્યાય થતો હોય અથવા ખેડૂતનો કોઈ પણ મુદ્દો હોય જરૂરથી અમારા સુધી પહોંચાડો. કેમેરામેન પ્રદીપ પાઠક સાથે હું કાજલ સુવા, BS9 TV ન્યૂઝ, જસદણ.